કોડિયાની માલિકમાં ઘી નાખી એક રૂની ડિવેટ કરીને દીવો કરી અને ખોળો પાથરીને બેસી જાય ભગવતીની આગળ. હો મારો વાદી, પણ બે હારે ગયા છો, લાલવાદી ને ફૂલવાદી ને મારો ધણી મરાય. એનો વિશ્વાસ કેમ? લાલવાદી બેઠો હોય ને તો ફૂલવાદી ના ઘા ઉપર ઘા ન થાય, અને ફૂલવાદી હોય ને લાલવાદી નો મરાય. તો નક્કી કઈક એવો કોઈક માલિમી મળી ગયો ને કાં તો કોઈક જોરાળો દાદો મળી ગયો. તા તો ઘડીક થયું, ફૂલવાદી નું મળદું પડ્યું મૂકીને લાલવાદી ડંગામાં આવ્યો. શું કામ? કે વાદી કરતા બળુકી વાદળનું હોય. વાદીની પાસે વિદ્યા ન હોય ને એટલી વાદળ પાસે વિદ્યા હોય. ગમે એવા નાગને રાપડામાંથી જો મેણું મારી અને બહાર કાઢવા હોય ને તો વાદળ્યું કાઢે. લાલવાદી આવ્યો, મોતલીએ પૂછ્યું કે લાલવાદી મારો ફૂલ ક્યાં? કે તારો ફૂલ તો પોપટિયા વડે મળદું થઈને પડ્યો છે. કે કા? કે કોઈક જોરાળો ભેટી ગયો, અમે તો ગયા તા ખત્રીના હારે વેર લેવા, પણ લીંબુના ફાડિયા ઉલાળતા હતા, મોરેલીઓ વગાડતી હતી. રાફડામાંથી કહેવા છે કે કોઈક નાગ નીકળ્યો ને ફૂલને ડંખીને વિયો ગયો. લાલ, એ જોરાળાને તું પકડી નો એક કે પકડાતો નથી? અરે તારાથી ન પકડાય. લાય તારી મોરલી, લાય તારી લાકડી. અરે વાદળું મરી નથી જઈ. ગમે તેવો મુછાળો હોય તો મુછાળાના માથે હું આજ કહેવા છે કે જો ટાંકણ ન મારી દઉં તો મારું નામ મોટલી વાદળ નહીં. આ બાજુ વાદળ આગળ ને પાછળ વાદીઓ આયા. અમદાવાદના પોપટિયા વડે હાલું પોપટિયા વાડ મળદું પડ્યું ને પડખે રાફડો. વાદળે કહેવાય છે આમ એક જુવારનો દાણો લઈ અને ધરતીની ઉપર નાખ્યો, અને હાથમાં પાણી લઈને એની ઉપર પાણીની આંધળી સાટીને તા તો ઘડીકમાં જવારનો છોડ ઉભો થયો. બીજી આંધળી નાખીને તા તો 3 હાથનો જુવારનો છોડ થઈ ગયો, અને એના માથે ડુંડું આવી ગયું. દાંતડું લીધું કે નાગ રાફડામાંથી બહાર નીકળને મારા વાદીનો ડંગ સૂસી લે, નતર આ દાંતડું લઈ અને ઝારનું કઢલું વાઢી નાખું ને એટલે તારી ફેણ વઢાઈ જાય. સમજજે, હું વાદળ છું બાપ. આમ જ્યાં કહેવા છે કે વાદળની વિદ્યા સહન ન થાય ને રાફડામાંથી દાદો બહાર નીકળ્યો. મૂછવાળો નાગ ચારે બાજુ નજર કરે, ફેણ વાળેલી. અને તેથી મોતલીએ ખોળો પાથરીને કીધું કે લે 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 મારા બાપ, હું તો તારી દીકરી છું, અને વાદીડો તો તારો જમાઈ કહેવાય. તારો દીકરો ગણ કે જમાય ગણ, દીકરીના સુડલા ભાંગીશ. ઉતરી જા ઉતરી જા ઉતરી જા મારો બાપ. પણ નાગ હઠ ભરાનો હતો. નાગ ઉતરવા માગતો નતો, એટલે વાદીને વાદળની નજર સૂકવી અને ફૂલવાદીના મરદાની ઉપર નાગ આવ્યો ખરો, પણ આવી અને કહેવા છે કે મૂછવાળો નાગ તેથી ઉડ્યો અને ઉડી આકાશની મારી બા ઉડતો ઉડતો જઈ અને વિરમ ગામના મુનસર તળાવની પાળે તેની ઉપર રહી ગયો.